યસ, તો આપણે હતા સ્વાધ્યાય 16.3. એમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 to 9ની ચર્ચા કરી હતી. એમાં આપણે એક એક્ઝામ્પલ નંબર 7 સ્કીપ કર્યો હતો કે મેં કીધું હતું કે આપણે પછી ચર્ચા કરશું. એ થોડોક અલગ ટાઈપનો એક્ઝામ્પલ હતો. તો આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 7થી, જે બાકી રાખી દીધો હતો એ. તો એક્ઝામ્પલ નંબર 7 સ્વાધ્યાય 16.3. એક્ઝામ્પલ નંબર 7. હવે અને જે રકમ છે કે એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે. ચાર વાર ઉછાળવામાં આવે છે. ઓકે. અને એક વ્યક્તિ પ્રત્યેક છાપ એટલે કે H પર ₹1 જીતે છે. અને પ્રત્યેક કાંટા T પર રૂપિયા 1.5 એટલે કે 1.50 હારે છે. આ પ્રયોગના નિદર્શાવકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે છે. તથા આ પ્રત્યેક રકમ ની સંભાવના શોધો. આ એક્ઝામ્પલ આગળના જે બીજા એક્ઝામ્પલ્સ કર્યા છે આપણે એનાથી થોડો અલગ પડે છે. પહેલાં સમજીએ આ પ્રશ્ન શું છે. અહીંયા એવું કહે છે કે એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે. હવે સમતોલ સિક્કાને 4 વખત ઉછાળો તો પ્રત્યેક પહેલી વખત તમને H અથવા T મળે, 2 શક્યતા. બીજી વખતે પણ H અથવા T, ત્રીજી વખતે પણ H અથવા T અને ચોથી વખતે પણ H અથવા T. એટલે ચારેય પ્રયત્નમાં 2 શક્યતાઓ છે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 દુ ને 16 ઘટકો મળે તમને. નિદર્શાવકાશમાં 16 ઘટકો મળશે. આપણે 3 સિક્કા ઉછાળવાવાળા પ્રયોગની વારંવાર ચર્ચા થઈ ગયેલી છે. તો એમાં તમે H H H H H T એવા 8 લખતા હતા, એવી આમાં 16 મળશે. એટલે એ જે 8 હતા એ બધાની પાછળ H લગાવો અને એ જ બધાની પાછળ T લગાવો એટલે 8 ને 8 16 એ ઘટકો થયા. એને લખી શકાય, લખવા હોય તો, પણ આપણે લખવા નથી. એમનેમ આપણે એની સાથે ડીલ કરશું. કેવી રીતે કરીએ એ જોઈએ. તો પહેલી વસ્તુ કે આ જે યાદચ્છિક પ્રયોગનો જે નિદર્શાવકાશ છે એમાં કુલ ઘટકોની સંખ્યા થઈ 16. રાઈટ? ઓકે, તો સોલ્યુશન શરૂ કરું છું. તો કે આપેલ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ S માટે શું થશે? તો કે N of S બરાબર કેટલા થશે? 16. અચ્છા, હવે આગળ શું કહે છે કે આ 4 વખત સિક્કો ઉછાળ્યો. હવે એક વ્યક્તિ છે એ જો છાપ મળે, પહેલાં જેટલી વખત છાપ મળે, 4 પ્રયત્નો કરવાના છે. 4 વખત સિક્કો ઉછાળે છે, 2 3 અને 4. 4 વખત સિક્કો ઉછાળ્યો. તો આમાં જુદી જુદી શક્યતાઓ આવે કે અહીંયા છાપ મળે, અહીંયા કાંટો મળે, છાપ કાંટો, છાપ છાપ કાંટો છાપ, આવા જુદા જુદા 16 શક્યતાઓ છે.
તો એમાં જો એને છાપ મળે છે, એક વખત છાપ મળે તો એને 1 રૂપિયો એ જીતે છે, અને જો એક કાંટો મળે તો એ 1.50 રૂપિયા હારે છે. તો આવી એક જાતની શરત છે. તો હવે આ પ્રયોગના નિદર્શાવકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે. 4 વખત સિક્કો ઉછાળ્યો તો એ રકમ એને કેટલી રકમ પ્રાપ્ત કરી શકશે, તથા આ પ્રત્યેક રકમની સંભાવના શોધો. તો મતલબ કે ફોર એક્ઝામ્પલ ધારો કે મને અહીંયા પહેલા પ્રયત્ને h મળ્યો, પછી t મળે છે, પછી ફરી પાછો h મળે છે, ફરી પાછો h મળે છે. તો જો આ h મળ્યો એટલે મને 1 રૂપિયો હું જીતીશ, હું એટલે કે આ વ્યક્તિ. t મળે છે એટલે કે 1.50 રૂપિયા હારશે, એટલે આપણે એને માઇનસ રાખીએ. ફરી પાછો h મળે છે તો અહીંયા 1 રૂપિયો જીતશે, ફરી અહીંયા h મળે છે એટલે કે 1 રૂપિયો જીતશે. તો કુલ કેટલા થયા? 1 વત્તા માઇનસ 1.5 વત્તા 1 વત્તા 1, એટલે આ 3માંથી 1.5 એટલે 1.5. તો આટલા રૂપિયા એ જીતો. જો આવું પરિણામ ઉદ્ભવે તો આવા તો 16 પરિણામો છે. તો એ પ્રત્યેક પરિણામમાં કેટલી રકમ હારી શકે ને કેટલી રકમ જીતી શકે. હવે ધારો કે એવું થયું હોત તો કે ધારો કે અહીંયા h અને t મળે છે, ધારો કે અહીંયા પણ મને h મળ્યો પણ અહીંયા t મળ્યો, તો શું થાત? તો આ -1.50 છે અહીંયા આવત અને 1 અહીંયા આવત, તો આવું કંઈક થઈ ગયું હોત. આ 1 પ્લસ -1.50 આવું કંઈક થાત, પણ અંતે સરવાળો તો 1.50 જ થવાનો છે. હવે આ t અહીંયાને બદલે અહીંયા હોત તો -1.50 અહીંયા આવત ને 1 અહીંયા આવત, પણ અંતે સરવાળો તો 1.50 જ થવાનો છે. તો મતલબ કે આ પ્રકારના પરિણામો h t h h કે h h h t, મતલબ કે 3 વખત h અને 1 વખત t. હવે t ગમે તે સ્થાને હોય તો એ સંજોગોમાં વ્યક્તિએ જીતેલી રકમ તો 1.50 જ છે. તો એવી રીતના 4 h હોય તો જીતેલી રકમ કંઈક અલગ હોય, 4 t હોય તો જીતેલી રકમ કંઈક અલગ હોય. તો આવા જુદા જુદા વિકલ્પોમાં જીતેલી રકમો એની શક્યતાઓ કેટલી છે? તો આ એ પ્રશ્ન છે કે આ પ્રયોગના નિદર્શાવકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે, તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે. તો એક તો 1.50 એક વિકલ્પ થયો, આટલી રકમ પ્રાપ્ત કરી શકે. જો 4 વખત મને h મળ્યા હોત તો 1 એટલે 4 રૂપિયા પ્રાપ્ત કરી શકતો હોતે. તો એવા હજી બીજા કયા છે? તો મતલબ કે આપણે બધી રકમો શોધવાની છે. હા, ઘણીવાર એવું બને કે t 4 t મળ્યા તો 4 વખત 1.50 ગુમાવશે, તો એને 6 રૂપિયા ગુમાવ્યા, તો એ 6 રૂપિયા ગુમાવે છે, બરાબર. તો આ બધા દરેક વિકલ્પમાં આ પ્રાપ્ત કરેલી અથવા ગુમાવેલી જે રકમ છે એની શક્યતાઓ કઈ છે એ શોધવાનું છે. અને એ રકમ મતલબ 1.50 રૂપિયા એ વ્યક્તિ પ્રાપ્ત કરે એની શક્યતા કેટલી, બરાબર, એની સંભાવના શોધવાની છે, બરાબર. તો એ હવે આપણે જોઈએ તો પહેલું કામ આપણે એ કરશું કે એ વ્યક્તિ છે એ કુલ કેટલી રકમ મેળવી શકે અથવા ગુમાવી શકે, એટલે કે જીતી શકે. તો આને હું એક હવે ટેબલના સ્વરૂપમાં લખું છું કે છાપની સંખ્યા, કાંટાની સંખ્યા અને હાર જીતની સંખ્યા, હાર અથવા જીતની રકમ, બરાબર, હાર અથવા જીતની રકમ. તો ધારો કે 4 છાપ મળે છે તો કાંટાની સંખ્યા 0 હશે. આપણે આગળ 4 વખત સિક્કો ઉછાડીએ, 4 વખત મને છાપ મળી તો કાંટાની સંખ્યા 0 થાય. તો કેટલા જીતશે? તો કે પ્રત્યેક છાપ દીઠ 1 રૂપિયો મળે છે એટલે 4 રૂપિયા થશે. 1 + 1 + 1 + 1 એટલે 4 થશે. તો હું ડાયરેક્ટ જ લખું છું. તો જીતની રકમ કેટલી છે? 4 રૂપિયા 4 જીતે, બરાબર. ધારો કે છાપની સંખ્યા 3 હોય તો કાંટો 1 વખત મળે, તો 4 એટલે 3 રૂપિયા એટલે 1 + 1 + 1 એટલે 3 અને 1.5 રૂપીસ ગુમાવે એટલે -1.5 એટલે કેટલા થયા? 1.50 એટલે 1.50 જીતે, બરાબર. હવે ધારો કે છાપની સંખ્યા 2 હોય
અને કાંટાની સંખ્યા 2 હોય તો 2 રૂપિયા છાપ પડવાથી એ જીતશે અને -1.5 પ્લસ -1.5 એટલે કે -3 એટલે ટોટલ થયો -1. એનો મતલબ એવો થયો કે 1 રૂપિયો હારે, રૂપિયો 1 ગુમાવે અથવા તો હારે. ધારો કે છાપની સંખ્યા 1 જ મળે છે તો કાંટાની સંખ્યા 3 હોય 4 પ્રયત્નોમાં, તો 1 રૂપિયો જીતો, 1 રૂપિયો જીતે છે અને 3 કાંટાની સંખ્યા એટલે -1.50 ગુણ્યા 3, બરાબર, 3 વખતે 1.50 રૂપિયા ગુમાવે છે. એટલે આ થયા -3 ને -4 ને -4.5 એટલે આનો ટોટલ આ થયો -4.50 અને 1 રૂપિયો પ્લસ હતો એટલે આ કેટલા થયા કુલ -3.50. તો આ 3.50 રૂપિયા ગુમાવે. ફરીથી જો 1 વખત છાપ મળે છે તો 1 રૂપિયો જીતશે અને 3 વખત કાંટો મળે છે એટલે 1.50 રૂપિયા 3 વખત ગુમાવે એટલે 3, 4 ને 4.5 રૂપિયા ગુમાવે. તો 1 રૂપિયો જીતો ને 4.5 ગુમાવ્યા એટલે કુલ એને -3.50 રૂપિયા જીતો એટલે કે 3.50 રૂપિયા ગુમાવે. અને ધારો કે 1 પણ વખત છાપ નથી મળતી તો 4 વખત કાંટા મળે તો 6 રૂપિયા થશે. 1.5 1 રૂપિયો 50 પૈસા 4 વખત ગુમાવે એટલે કે કુલ 6 રૂપિયા ગુમાવે. તો આ જે 16 જે ઘટકો છે એના જુદા જુદા વિકલ્પો છે, 16 મૂળભૂત ઘટનાઓ. એમાં જે વ્યક્તિ કા 4 રૂપિયા જીતશે, કા 1.50 રૂપિયા જીતશે, કા 1 રૂપિયો ગુમાવશે, કા 3.50 ગુમાવશે ને કા 6 રૂપિયા ગુમાવશે આ શરતને આધીન. હવે પ્રશ્ન આપણો એ છે કે આ પ્રત્યેક રકમની સંભાવના શોધો. મતલબ કે 4 રૂપિયા જીતે એની સંભાવના કેટલી, 1.50 રૂપિયા જીતે એની સંભાવના કેટલી, 1 રૂપિયો ગુમાવે એની સંભાવના કેટલી, વગેરે વગેરે. તો આપણે શરૂઆત કરીએ 4 રૂપિયા જીતે એની સંભાવના. હવે એટલે કે P એટલે પ્રોબેબિલિટી ઓફ ₹4 જીતે, આની સંભાવના જોઈએ છે. અચ્છા, 4 રૂપિયા જીતે છે એવું બનશે ક્યારે? તો કે 4 વખત છાપ મળે અને 0 વખત કાંટો મળે એટલે 4 છાપ મળવી જોઈએ. તો આ ઘટનામાં કુલ કેટલા પરિણામો છે? તો કે 16. એમાં 4 વખત છાપ મળવી જોઈએ તો 4 છાપ હોય એવા પરિણામ કેટલા હોય? એક જ. કયું? H H H H. આ એક જ પરિણામ હોય કે જેમાં 4 વખત છાપ હોય, બીજું એક છે જ નહીં. તો 4 રૂપિયા જીતશે એવો ઘટક એટલે કે એ ઘટના થઈ તો એ ઘટનાને અનુરૂપ ઘટકો આમાં કેટલા હશે? 16 પૈકી એક જ ઘટક હશે. કયો? આ. તો 1/16. બીજું P ઓફ 1.50 જીતે. અચ્છા, 1 રૂપિયો 50 પૈસા જીતે એ ઘટનાની સંભાવના કેટલી? તો કે એવી 1 રૂપિયો 50 પૈસા જીતશે ક્યારે? જ્યારે 3 વખત છાપ અને 1 વખત કાંટો મળે ત્યારે. તો કુલ પરિણામોની સંખ્યા છે 16. એમાં 3 વખત છાપ મળે અને 1 વખત કાંટો મળે એવા કેટલા હોય? તો કે આપણી આગળ 4 ખાનાઓ છે, 4 વખત આપણે સિક્કો ઉછાળીએ છીએ તો અહીંયા જે કોઈ પરિણામ આવે એટલે કે 4 ખાના થયા. તો આ 4માંથી 3 વખત છાપ હોવી જોઈએ અને 1 વખત કાંટો. તો આ 3 એવું કરી શકે કે આ 4માંથી કોઈ પણ 3 સ્થાન પસંદ કરી લો. કેટલી રીતના કરી શકાય? તો કે 4C3 રીતે. અને બાકીનું જ્યાં સ્થાન આવે ત્યાં T હશે, કાંટો હશે. તો આ 4માંથી 3 સ્થાનની પસંદગી કરવાના કુલ પ્રકારો 4C3 અને 4C3 એટલે 4C1 અને 4C1 એટલે 4. તો 1.50 રૂપિયા જીતે એનો મત ક્યારે જીતશે? જ્યારે 3 વખત છાપ મળે અને 1 વખત કાંટો મળે. તો 3 વખત H હોય અને 1 વખત T હોય એવા આ 16 પૈકી કેટલા પરિણામો હશે? 4 પરિણામો. તો અહીંયા લખું તો આ 4C3 આમ લખીએ અને આ થશે 4C3 એટલે 4, 4/16 એટલે આને સાદું રૂપ આપો તો 1/4.
પછી ત્રીજું રૂપિયા 1 ગુમાવે, તો આની સંભાવના કેટલી? તો કે કુલ પરિણામો તો 16. હવે 1 રૂપિયો ગુમાવશે ક્યારે? જ્યારે 2 વખત છાપ ને 2 વખત કાંટા મળે. તો આ 4માંથી 2 વખત છાપ, તો 4માંથી 2 સ્થાન પસંદ કરી લો. કેટલી રીતના કરી શકાય? તો કે આટલી રીતે. અને બાકીના 2 સ્થાન વધે ત્યાં તો ટી જ છે, એટલે 4માંથી 2 સ્થાન આટલી રીતે પસંદ કરી શકો. એટલે 4 × 3 છેદમાં 2 × 1 એટલે 2 2 કેન્સલ, 3 2 6, એટલે આ થયા 6 છેદમાં 16. અને એને સાદું રૂપ આપો તો 3 2 6 અને 8 2 16, એટલે 3 છેદમાં 8. P ઓફ 3.50 ગુમાવે, 3.50 રૂપિયા ગુમાવેની સંભાવના ક્યારે થશે? જ્યારે 1 વખત છાપ મળે ને 3 વખત કાંટો મળે. તો આ 1 2 3 4, 4માંથી તમારે 1 વખત છાપ, તો 4માંથી 1 સ્થાન કેટલી રીતના પસંદ કરી શકો? 4 રીતે, 4C1, અને બાકીના 3 સ્થાનમાં ટી. તો આ આવશે તમારું 4 એટલે કે 4C1 / 16, એટલે કે 4 છેદમાં 16, એટલે કે 1 છેદમાં 4. યસ, અહીંયા તમારે લખવું તો લખી શકતા હતા 4C2 અને પછી આગળ, પણ હવે રહી ગયું છે, સ્કીપ ઇટ. અચ્છા, હવે P ઓફ 6 ગુમાવે, રૂપિયા 6 ગુમાવે ક્યારે બને? જ્યારે 1 પણ વખત છાપ ન મળે, 4 4 કાંટા મળે, અને એવા ઘટક એક જ હશે. કેવો? ટી 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 ટી. અને પહેલાં સ્થાન પ્રમાણે જોવા જાઓ તો 4માંથી 0 વખત છાપ, એટલે 4માંથી 1 પણ સ્થાન ન પસંદ કરવાના રસ્તા 4C0 એટલે 1, અથવા 4 4 ટી પસંદ કરવાના રસ્તા એટલે કે 4C4, એ પણ શું થશે? 1. તો આ થયું 1/16. તો આ પ્રત્યેક રકમ એટલે કે જીતેલી રકમ, પ્રત્યેક રકમની સંભાવના તમને આ બધી મળી ગઈ. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 16.3. આ એક્ઝામ્પલમાં ડિફરન્સ શું હતો? તમને જે ઘટના છે એ એક ક્વેશ્ચનના ફોર્મમાં આપી હતી કે ભાઈ આ રકમ આટલી જીતે એની સંભાવના કેટલી? તો કે આ રકમ આટલી જીતવા માટે કઈ ઘટના થવી જોઈએ? તો કે આવી ઘટના થવી જોઈએ. તો આ ઘટનાની સંભાવના એ આ રકમ જીતે એની સંભાવના થઈ. તો આ એક તમારો એક નવો એક કોન્સેપ્ટ છે, અને આગળ જતા 12થમાં આ કોન્સેપ્ટ પર તમારે એક આખી ચર્ચા આવશે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, સંભાવના વિતરણ, એ આપણે ડિટેલમાં શીખશું. અત્યારે જસ્ટ આ એક જ એક્ઝામ્પલ અત્યારે આવ્યો છે. એનીવે, તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 8 અને 9 આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. સોરી 8 9 9ની પણ આપણે ચર્ચા કરી હતી. એક્ઝામ્પલ નંબર જોઈએ 10. શબ્દ છે એસેસિનેશન. તો શબ્દ એસેસિનેશન માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પહેલું તે એક સ્વર હોય, બીજું એક વ્યંજન હોય,
તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો. હવે આપેલ આમાં પ્રશ્ન શું છે કે આ એક સ્પેલિંગ આપ્યો છે. આ અક્ષર સ્પેલિંગ એટલે કે આ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એસ પસંદ થયો હોઈ શકે, આઈ થાય, ટી થાય. હવે આ એસ 1 2 3 4 વખત છે તો એનીવે એ ભલે ગમે તેટલી વખત હોય પણ આ એસ પસંદ થઈ શકે, આ થઈ શકે, આ થઈ શકે, બની શકે. તો હવે એમાંથી એક સ્વર પસંદ થાય એની સંભાવના કેટલી? આમાંથી એક વ્યંજન પસંદ થાય એની સંભાવના કેટલી? તો પહેલાં તો આપેલ શબ્દ કયો છે? ASSINATION માં કુલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અક્ષરો આવેલા છે. જે પૈકી સ્વર કેટલા છે ને વ્યંજન કેટલા? કારણ કે આપણો પ્રશ્ન સ્વર અને વ્યંજનને આધારિત છે. તો જે પૈકી સ્વર કેટલા છે તો સ્વર કયા કયા થશે? એ, પછી એ ઈ નથી, આઈ તો કે આઈ 2 વખત છે, ઓ. તો બસ આટલા સ્વર થયા તમારા. તો કેટલા સ્વર થયા? 1 2 3 4 5 6 સ્વરો અને બાકીના કેટલા વધ્યા? 7 વ્યંજનો છે. ને વેરીફાઈ કરી લઈએ વ્યંજનો. 1 2 3 4 5 6 અને 7 આ થયા વ્યંજનો. તો 13 અક્ષરો પૈકી 6 સ્વર અને 7 વ્યંજનો છે. રાઈટ. હવે આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? તો આપણો પ્રયોગ શું છે? યાદચ્છિક પ્રયોગ. તો કે એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો એ પસંદ થઈ શકે, એસ થઈ શકે, આ એસ થઈ શકે, આ એ થઈ શકે. તો એવી રીતના કુલ 13 અક્ષરો પસંદ થઈ શકે જુદી જુદી રીતે 13. તો જો એસ એ આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ હોય તો એન ઓફ એસ કેટલા થશે? 13. હવે ધારો કે ઘટના એ કઈ છે? તો કે પસંદ થયેલ અક્ષર સ્વર હોય અને ઘટના બી શું થશે? પસંદ થયેલ અક્ષર વ્યંજન હોય. તો એન ઓફ એ કેટલા થશે? એટલે ઘટના એને અનુકૂળ પરિણામો કેટલા? તો કે સ્વર કેટલા છે? 6. તો 6 માંથી કોઈ પસંદ થાય તો ઘટના એ છે એવું કહીશું આપણે. એટલે એન ઓફ એ કેટલા થયા? 6. વ્યંજનો કેટલા છે? બી. એટલે કે ઘટના બીને અનુકૂળ પરિણામો કેટલા થશે? એટલે કે એન ઓફ બી શું થશે? 7. તો હવે કે પી ઓફ એ એટલે કે પસંદ થયેલ અક્ષર સ્વર હોય. તો પી ઓફ એ એટલે શું થશે? એન ઓફ એ છેદમાં એન ઓફ એસ એટલે કે 6/13. અને પી ઓફ બી એટલે કે એન ઓફ બી છેદમાં એન ઓફ એસ એટલે કે 7/13. યસ. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 11. એક લોટરીમાં એક વ્યક્તિ એક થી 20 સુધીની સંખ્યાઓમાંથી
6 જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે. અને જો એ પસંદ કરેલી 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલી 6 સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય છે. આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું છે? રકમ થોડી મોટી છે, ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. શું કહે છે કે એક લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી 6 જુદી જુદી સંખ્યાઓ પસંદ કરે છે. ધારો કે 1, 2, 3 અપ ટુ 20 આ સંખ્યાઓ છે, એમાંથી 6 જુદી જુદી સંખ્યાઓ એને પસંદ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, એ પસંદ કરે છે 2 નંબર, 5 નંબર, 8 નંબર, 13 નંબર, 17 નંબર, 1, 2, 3, 4, 5 અને ધારો કે હજુ એક બીજો લઈ લીધો આપણે 6 નંબર. તો આ જુદી જુદી સંખ્યાઓ પસંદ કરી. આ કુલ કેટલી થઈ? 6 સંખ્યાઓ પસંદ થઈ. 6 સંખ્યાઓ પસંદ થઈ. તો આ 20માંથી આ એક રીત થઈ 6 સંખ્યા પસંદ કરવાની. તો આવી જુદી જુદી કેટલી રીતો હોઈ શકે કે આ 20માંથી 6 તમે કેટલી રીતે પસંદ કરી શકો? તો એ સિમ્પલ છે કે 20 વસ્તુઓ છે, વસ્તુઓ તરીકે અહીંયા સંખ્યા છે, તો આ 20 વસ્તુઓમાંથી 6 વસ્તુઓ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? તો કે આટલા પ્રકારે પસંદ કરી શકાય. 20C6 આ કંઈક આંકડો આવી શકે, એ ગણતરી થઈ શકે, એમાં અત્યારે આપણે પડતા નથી. પણ આટલી રીતે હું 20માંથી 6 સંખ્યાઓ પસંદ કરી શકું. 20 વસ્તુમાંથી 6 વસ્તુઓની પસંદગી આટલા પ્રકારે થઈ શકે. ઓકે, તો વ્યક્તિએ કરવાનું શું છે? આ 20માંથી 6 સંખ્યાઓ પસંદ કરવાની છે. તો કેટલી રીતના કરી શકશે? તો કે આટલી રીતે. તો આપણો યાદચ્છિક પ્રયોગ જ આ છે કે 20 સંખ્યાઓ છે, એમાંથી 6 સંખ્યાઓ પસંદ કરવાનો પ્રયોગ થયો. તો એ જે યાદચ્છિક પ્રયોગ થયો એના નિદર્શાવકાશમાં કેટલા ઘટકો આવશે? તો કે આટલા ઘટકો આવશે. હવે હા, યસ. તો 20માંથી 6 સંખ્યાઓ આટલી રીતે પસંદ કરી શકે. એટલે કે આપણા જે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશમાં કુલ કેટલા ઘટકો હશે? તો કે આટલા ઘટકો હશે. આ જે પણ કંઈ સંખ્યા આવે એટલા ઘટકો હોય. ઓકે, હવે અને જો એ પસંદ કરેલી 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલી 6 સંખ્યા સાથે મેળ ખાતી હોય, એટલે હવે આ જે લોટરી સમિતિ છે એને ઓલરેડી એક નંબર 6 સંખ્યાઓ સિલેક્ટ કરીને રાખી જ દીધી છે અલગથી પહેલાંથી. ફોર એક્ઝામ્પલ, એ આ હોય 5, 8, 7, 13, 12, 1, 2, 3, 4, 5 અને હજી એક 14. ધારો કે લોટરી સમિતિ આ નક્કી કર્યું છે કે ભાઈ જે વ્યક્તિ આ સંખ્યાઓ પસંદ કરશે એને આપણે ઇનામ આપવાનું છે. તો વ્યક્તિ જ્યારે 6 સંખ્યાઓ પસંદ કરે છે ને એમની પાસે આટલા વિકલ્પો છે, એટલે કે કુલ પરિણામો થયા આટલા. પણ એ ઇનામ ક્યારે જીતશે? તો કે જ્યારે એ આ અંકો પસંદ કરશે, આ 6 સંખ્યાઓ પસંદ થઈ તો જ એ ઇનામ જીતશે. તો આટલા વિકલ્પો છે એમાં આ એક આવી ગયો છે, આ એક પસંદગી એમાં આવી ગઈ છે. તો ઇનામ જીતવાની તક માટે અનુકૂળ પરિણામો કેટલા થયા?
તો કે આ એક જ, કે જ્યારે એ વ્યક્તિ આર સંખ્યાઓ પસંદ કરશે ત્યારે જ એ ઇનામ જીતશે. તો જો હું ઘટના એ કોઈ ઘટના કહું કે વ્યક્તિ ઇનામ જીતે, આ ઘટના દર્શાવે, તો ઘટના એ માટે અનુકૂળ પરિણામો કેટલા થયા? એક જ. કઈ? તો કે આ સંખ્યા પસંદ થાય ત્યારે જ. અને કુલ પરિણામો કેટલા થયા? તો કે કુલ પરિણામો આટલા. તો આપણી જે સંભાવના છે એ શું થઈ ગઈ? 1/26. હવે આની ગણતરી આપણે કરી દઈએ, એ આપણો જવાબ થશે. સો જોઈએ આની ગણતરી શું થાય છે. તો સોલ્યુશન, તો કે 1 થી 20 અંકોમાંથી 6 અંકો અથવા તો 6 જુદી જુદી સંખ્યાઓ, 6 જુદી જુદી સંખ્યાઓ પસંદ કરવાના કુલ પ્રકારો બરાબર શું થશે? 26. તેથી n ઓફ s કેટલા થયા? 26. ઓકે. હવે ધારો કે ઘટના એ શું છે? વ્યક્તિ ઇનામ જીતે, આ ઘટના દર્શાવે છે. તો તેથી n ઓફ a શું થશે? n ઓફ a બરાબર 1. શા માટે 1? હમણાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે, કારણ કે વ્યક્તિ ઇનામ ક્યારે જીતશે? તો કે પૂર્વ નિર્ધારિત કરેલી સંખ્યાઓ સાથે બંધ બેસે, મેળ ખાય તો જ. અને એ કેટલા પ્રકારે થાય? તો કે એક જ પ્રકારે થાય. તો હવે p ઓફ વ્યક્તિ ઇનામ જીતે, આની સંભાવના એટલે કે p ઓફ a, અને p ઓફ a એટલે થશે n ઓફ a છેદમાં n ઓફ s, અને એ છે 1/26. તો આ શું થઈ ગયું? 26 એટલે 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15. 6 સ્ટેપ પાછળ જાઓ. 1 2 3 4 5 6. છેદમાં, તો કે છેદનો છેદ જાય અંશમાં, છેદમાં 6 ફેક્ટોરિયલ એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આ થયું 5 4 20 કેન્સલ, અને 6 3 18, 18 કેન્સલ, અને 2 સાથે અહીંથી 8 આવ્યા, 8 2 16. એટલે આ થયું તમારું 1/19 ગુણ્યા 17 ગુણ્યા 8 ગુણ્યા 15. અને આનો જો તમે ગુણાકાર કરશો તો એ ગુણાકાર તમને મળશે 38760. 38760. આ જરા વેરીફાઈ કરો. 19 ગુણ્યા 17 ગુણ્યા 8 ગુણ્યા 15, 38760. એટલે તમારો આન્સર છે વ્યક્તિ ઇનામ જીતે એની સંભાવના છે 1/38760. તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 11. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12. ચકાસો કે નીચેની સંભાવનાઓ P ઓફ A અને P ઓફ B સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. પહેલો છે
પી ઓફ એ તમને આપ્યા છે 0.5, પી ઓફ બી આપ્યા છે 0.7 અને પી ઓફ એ છેદ બી આપ્યા છે 0.6 અને બીજા ભાગમાં આપ્યું છે તમને લેટ અસ સી અહીંયા પી ઓફ એ 0.5, પી ઓફ બી 0.4 અને પી ઓફ એ યોગ બી આપ્યા છે તમને 0.8. યસ, તો પ્રશ્ન સમજીએ શું કહે છે. પ્રશ્નમાં એવું કહે છે કે તમને ચકાસો કે નીચેની સંભાવનાઓ પી ઓફ એ એટલે ઘટના એ અને ઘટના બી ની સંભાવનાઓ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. તો કે એણે ઘટના એ કઈ છે આપણને ખબર નથી, બી કઈ છે ખબર નથી, તો એ છેદ બી કઈ છે આપણને ખબર નથી જ રહેવાની, પણ એની સીધી સંભાવનાઓ આપી દીધી છે. તો હવે આવી શક્ય છે કે ભાઈ એવી ઘટનાઓ હોઈ શકે કે જેમાં એ ઘટના એની સંભાવના 0.5 હોય, ઘટના બીની સંભાવના 0.7 હોય, ઘટના એ છેદ બીની સંભાવના 0.6 હોય. ઇઝ ઇટ પોસિબલ? આવું શક્ય છે? તો જુઓ, આ એક રિમાર્ક, નોંધ લખીએ આપણે, નોંધ. ઘટનાઓ ઈ અને એફ માટે જો ઈ સબસેટ એફ આવું હોય ને, ઘટનાઓ આમ જોવા જઈએ તો ગણ સ્વરૂપે પણ જોઈ શકો, એટલે કે જો ઈ એ એફનો ઉપગણ હોય તો પી ઓફ ઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એફ આ થાય. ઘટના ઈ કરતાં ઘટના એફની, એટલે કે અને રફલી સ્પીકિંગ નાની ઘટના ને મોટી ઘટના ઇન સમ સેન્સ ઉપગણના સંદર્ભમાં, તો નાની ઘટનાની સંભાવના નાની ને મોટી ઘટનાની સંભાવના મોટી બની શકે કે ઇક્વલ હોય, સરખી થાય, પણ નાની ઘટનાની સંભાવના મોટી ઘટનાની સંભાવના કરતાં મોટી ના થાય. આ સિવાય નાની ઘટના ને મોટી ઘટના એવું બુકમાં શબ્દ નહીં મળે, આ હું એક રફલી યુઝ કરું, લિબર્ટી લઉં છું સમજાવવા માટે. તો આ એક નોંધ થઈ આપણી. આને તમે સાબિત પણ કરી શકો કે આવું થશે. આને જરા સાબિત કરવાની આપણે ટ્રાય કરીએ. યસ, તો હવે આની સાબિતી. હવે ઈ સબસેટ એફ છે એટલે આપણી આગળ ચિત્ર કંઈક આવું છે. આ એફ છે અને આ ઈ છે, ઈ એ એફનો ઉપગણ છે. તો અહીંયા હું શું લખી શકું? એફને હું આ રીતના જોઈ શકું, ઈ યોગ એટલે કે આ ભાગ વત્તા આ ભાગ, એટલે આ ભાગ કયો થયો? એફ માઇનસ ઈ કહેવાય, એફ માઇનસ ઈ. અને આ જે ભાગ છે ઈ અને આ ભાગ, તો આમની વચ્ચે કંઈ જ સામાન્ય નથી. તો આ બંને ગણ કેવા થયા? બંનેનો છેદગણ ખાલી ગણ થયો. એટલે કે આ ઘટના ઈ અને એફ માઇનસ ઈ આ બંને ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો પી ઓફ એફ બરાબર શું થશે? પી ઓફ આ ઈ યોગ એફ માઇનસ ઈ. તો આ બંને તો પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો સંભાવના વિધેયની વ્યાખ્યા પ્રમાણે પી ઓફ ઈ વત્તા પી ઓફ એફ માઇનસ ઈ, એટલે પી ઓફ એફ શું મળ્યું? તો કે આ ઘટના વત્તા આ ઘટના. હવે આ જે રાશિ છે શું છે આપણને ખબર નથી, એની કિંમત કેટલી, પણ આ કેવી હશે? કા 0 હોય ને કા 0 કરતાં મોટી હોય. એટલે કે આ ધન છે, આ સંખ્યા જે પણ કંઈ આવશે ધન છે. તો આ બે ભેગી થઈ અને આ બને છે. તો જો હું આ કાઢી નાખું તો આ શું થાય? લેસ દેન પી ઓફ ઈ કહી શકું હું, સોરી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આ જે રાશિ છે, આ બંને આ આખો ભાગ છે એ માત્ર પી ઓફ ઈ કરતાં તો મોટો થશે, કારણ કે કા ઇક્વલ થશે. જો આની કિંમત 0 હોય તો આ બંને ઇક્વલ થાય, પણ જો આની કિંમત 0 કરતાં મોટી હોય તો આ બંનેનો સરવાળો એ પી ઓફ ઈ કરતાં વધી જાય. તો ફાઇનલી શું મળ્યું? તો કે પી ઓફ ઈ એને એ બાજુ અણી છે એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ, અને આ છે પી ઓફ એફ. તો જે આપણે સાબિત કરવાનું તે થઈ ગયું. તો હવે અહીંયા તમે જુઓ તો કે એ છેદ બી છે એ શું હોય? એનો ઉપગણ થાય.
એ છેદ બી એ એનો ઉપગણ થાય. તો એનો મતલબ શું થશે કે તો પી ઓફ એ છેદ બી છે અને અહીંયા પી ઓફ એ છે, તો સંભાવના જ્યારે આવે તો ત્યારે મોટા ગણની સંભાવના મોટી, નાનાની નાની. તો એનો મતલબ કે પી ઓફ એ છેદ બી તમને શું આપ્યું છે 0.6 અને પી ઓફ એ કેટલા આપ્યા છે 0.5. તો જે શક્ય નથી. 0.6 કરતાં 0.5 મોટા શક્ય નથી. તો એનો મતલબ શું છે? તો એનો મતલબ કે આપેલ સંભાવનાઓ સુવ્યાખ્યાયિત નથી. રાઈટ. બીજા વિકલ્પમાં એ અને બીની સંભાવના 0.4 છે, તો એમ કહે છે કે એ યોગ બીની સંભાવના 0.8 હશે. તો આવું શક્ય છે? તો કે હા, એ હોઈ શકે. કારણ કે જો તમે પી ઓફ એ યોગ બી બરાબર શું થાય? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી મળે. આ સૂત્ર છે આપણું. એ યોગ બી કેટલા આપ્યા? 0.8. એ કેટલા આપ્યા? 0.6. બી કેટલા આપ્યા? 0.4 માઇનસ પી ઓફ એ છેદ બી. તો આ કેટલા થયા? 6 4 10 એટલે 1. અને એટલે પી ઓફ એ છેદ બી ઇન શોર્ટ કેટલા મળશે? તો કે આ બાજુ આવે ને આ બાજુ એટલે 1 માઇનસ 0.8 એટલે 0.2. તો પી ઓફ એ છેદ બી છે એ એની સંભાવના કરતાં પણ નાની થઈ અને બીની સંભાવના કરતાં પણ નાની થઈ. તો તેથી પી ઓફ એ છેદ બી છે એ એની સંભાવના પી ઓફ એની સંભાવના કરતાં પણ નાની છે. અને એવી જ રીતના બી એ છેદ બી છે એ બીનો પણ ઉપગણ છે. તો પી ઓફ એ છેદ બીની સંભાવના છે એ બીની સંભાવના એ છે 0.4 એના કરતાં પણ નાની છે. તો એ અને બી બંનેની સંભાવના કરતાં બંનેના છેદની સંભાવના નાની મળે છે. તો આ જે સંભાવના જે વ્યાખ્યા આપી છે તમને એ અને બીની, એ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે એવું કહી શકાય. તો બીજા વિકલ્પમાં તમે કહી શકો કે તેથી આપેલ સંભાવનાઓ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. ઓકે, તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 12. અને હજુ આગળ આપણે બીજા એક્ઝામ્પલ્સ બાકી છે, જાતે કરવાની ટ્રાય કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.